શું રાણપુરની જનતાના સ્વાસ્થ્યની કોઈ કિંમત જ નથી? અણિયાળી રોડ પર આવેલા તળાવમાં ગ્રામ પંચાયત દ્વારા વર્ષોથી ઠાલવવામાં આવતા કચરામાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે. આક્ષેપ સીધો છે કે તંત્રની આ અણઘડ નીતિને કારણે 30,000 લોકોના આરોગ્ય સાથે ખુલ્લા છેડા થઈ રહ્યા છે. ધુમાડાના એટલા મોટા ગોટે નીકળ્યા કે રોડ બંધ કરવો પડ્યો અને લોકોએ શ્વાસ લેવામાં પણ તકલીફ વેઠવી પડી રહી છે. અહીંયા ડમ્પિંગ યાર્ડ નથી તો છતાં અહીંયા કચરો નાખવામાં આવે છે. અમે વારંવાર રજૂઆત કરી છે પણ તંત્ર એકદમ ઘોર નિંદ્રામાં છે. તંત્રને તાત્કાલિક આની ઉપર કામગીરી કરવી પડશે અને આનો નિકાલ લાવવો પડશે. જો આ સમસ્યાનો 3 થી 5 દિવસનો સમયગાળો અમે તંત્રને આપીએ છીએ, જો નિકાલ ન આવ્યો તો અમે ટીડીઓ સાહેબ પાસે ડીડીઓ સાહેબ પાસે ઉગ્ર આંદોલન કરવા, સમસ્ત નવાપરાના વિસ્તારના લોકો અને નાગરિકોને લઈને ઉગ્ર આંદોલન કરવા અમે જશું. ગંભીર આક્ષેપ એ પણ છે કે વારંવારની રજૂઆતો છતાં તંત્રને આજ દિન સુધી કોઈ નક્કર પગલાં કેમ નથી લીધા. આગને બુઝાવવા સરપંચ અને મામલતદાર સહિતનો કાફલો તો દોડી આવ્યો, પણ આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યાં? શહેર ભાજપ લઘુમતી મોરચાએ હવે ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 3 થી 5 દિવસમાં કાયમી નિકાલ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. જનતા પૂછી રહી છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી એવા મિનિસ્ટર શ્રી રીવાબા જાડેજાને પણ આની રજૂઆત કરેલ છે. મારા આરોગ્યને હું સતત આ ધુમાડાના કારણે મને ઘણી જ શરીરમાં ઇફેક્ટ ઊભી થઈ છે. નાના બાળકો બહાર નીકળી નથી શકતા અને અમારા વિસ્તારના નાના બાળકો, લેડીઝો ને અવારનવાર આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એટલે હું, અમારા તલાટી, અમારા પાણી પુરવઠાના અને બધા સ્ટાફ એ બધા હાજર થઈ ગયા અને સામે મહાજનમાંથી પાણી લેવાતું હતું લીધું. અમારા સાધનો ટાંકાઓથી એમ કરી અને વધીને 20-25 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ લઈ લીધો. ખરેખર આગ એ સામાન્ય હતી પણ પવનના હિસાબે ધુમાડો બહુ થયો અને સાથે સાથે કૃષ્ણનગરમાં પણ એક આગનો બનાવ બનેલો. એટલે અમે બધા તલાટીને બધા અહીંયા હતા પણ બધા અમારા માણસો આવી અને સત્વરે. ધુમાડો શ્વાસમાં જાય છે અને ફરિયાદો કચરા પેટીમાં. જનતાનો આક્રોશ હવે હદ વટાવી રહ્યો છે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.